જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું પાઉંભાજીની ભાજી, તે પણ ફક્ત 3 જ વસ્તુથી અને એકદમ અલગ જ રીતે. એકદમ બહાર જેવી અને ટેસ્ટી પાઉંભાજીની ભાજી આપણે બનાવવાની છે. તો વિડીયો પૂરો જોવા વિનંતી. તો ચાલો હવે આપણે પાઉંભાજીની ભાજી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો તેની માટે મેં અહીંયા એક મોટું નંગ બટેકું, ફુલાવર અને એક નાનું ગાજર અને તેની સાથે 2 મોટા ટમેટાં લીધા છે. તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી દઈએ અને તેની ઉપર કુકર રાખી દઈએ. તો કુકરમાં આપણે જરૂર પ્રમાણે તેલ લેવાનું છે. સામાન્ય રીતે ઘણા લોકો પાઉંભાજીની ભાજી બનાવે ત્યારે આ કટિંગ કરેલા શાકભાજી હોય તે બાફી લેતા હોય છે અને પછી ભાજીનો વઘાર કરતા હોય છે. તો આપણે અહીંયા પહેલાં બાફવાના નથી, પહેલાંથી જ વઘાર કરી લેવાનો છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં ચપટી જીરું અને ચપટી વઘાણી ઉમેરી દીધું છે. ત્યાર પછી આપણે જે એક નંગ કટિંગ કરેલું બટેકું રાખ્યું હતું તે ઉમેરી દેવાનું છે અને તેની સાથે થોડું ફુલાવર ઉમેરી દેવાનું છે અને એક નંગ ગાજર જે હતું તે પણ ઉમેરી દીધું છે અને સારી રીતે હલાવી લીધું છે. તેમાં એક મોટું ટમેટું લીધું છે અને તેના ટુકડા કરી તે પણ ઉમેરી દીધું છે. ત્યાર પછી 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર. આ બધું ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને તેમાં આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે. પાણી આપણે વધારે નથી ઉમેરવાનું. અને કુકરનું ઢાંકણ ફિટ કરી દેવાનું છે અને 5 થી 6 વિસલ વગાડી લેવાની છે. અને આ બાજુ એક લીલું મરચું, આદુનો ટુકડો અને લીલું લસણ બધું મિક્સર જારમાં મેં ક્રશ કરી લીધું છે. અને તેની સાથે આપણે આ કુકરમાં શાકભાજી બધા બફાઈ ગયા છે તો મેશરની મદદથી આપણે મેશ કરી લીધા છે. હવે તેને સાઈડમાં રાખી દઈશું અને ફરીથી ગેસ ઓન કરીશું અને એક બકડીયું રાખી દઈશું. તો બકડીયામાં આપણે થોડું તેલ લેવાનું છે અને તેની સાથે આપણે જે આ ઘરે બનાવેલું માખણ છે તે મેં લીધું છે. તમારી પાસે અમૂલનું હોય તો તે પણ લઈ શકો છો. 3 ચમચી જેટલું મેં અહીંયા માખણ ઉમેર્યું છે. તો તેલ અને માખણ બંને મિક્સ કરીને ઉમેરી દીધું. તે ગરમ થઈ ગયું છે. તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે તે ઉમેરી દેવાની છે અને તેની સારી રીતે સાંતળી લેવાની છે. તમારે જો 1 નંગ સૂકી ડુંગળી નાખવી હોય તો તે પણ ઝીણી ઝીણી સુધારીને નાખી શકો છો વઘારમાં. તો આદુ, મરચાં, લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે આપણે. તો તેમાં 1 નંગ ક્રશ કરેલું ટમેટું છે તે ઉમેરી દેવાનું છે અને તેને પણ સાંતળી લેવાનું છે. ટમેટાની ગ્રેવી અને મરચાંની પેસ્ટ બંને સતળાઈ ગયું છે. તો હવે આપણે તેમાં પાઉંભાજીનો મસાલો અને તેની સાથે થોડું મીઠું ઉમેરી દેવાનું છે. તો મેં અહીંયા 2 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો લીધો છે અને તે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. મસાલો નાખતાની સાથે જ આખા ઘરમાં ભાજીના મસાલાની સુગંધ ફેલાઈ ગઈ છે. અને તેની સાથે 1 મોટી ચમચી લાલ મરચું પાવડર અને ચપટી કેવા પૂરતી હળદર. જો તમે ન નાખો તો પણ ચાલે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે.
ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર છે તે ઉમેરી દેવાનું છે ને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં થોડું પાણી ઉમેરવાનું છે. લગભગ અડધો કોળસો યાની કે અચ્છર જેટલું 250 મિલી જેટલું પાણી હશે. તો પાણી આપણું સારી રીતે ઉકળી જાય ત્યાર પછી આપણે જે બાફીને ભાજી રાખી હતી તે તેમાં ઉમેરી દેવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે. સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી સીબું ઢાંકી અને તેને થોડીવાર માટે ચડવા દેવાની છે. થોડીવાર પછી તમે જોશો કે તેમાંથી થોડું થોડું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. ત્યાર પછી આપણે તેમાં અડધું લીંબુ નીચોવી દેવાનું છે અને ગેસ બંધ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે તેમાં થોડા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને તેની સાથે આપણે માખણ ઉમેરી દઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણે પાવભાજીની ભાજી રેડી થઈ ગઈ છે. તમે તેને પરોઠા, થેપલા અથવા તો પાવ સાથે સર્વ કરી શકો છો. મેં અહીંયા કોથમરીવાળા પરોઠા લીધા છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે તેને સર્વ કરી લઈશું. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે ફરી બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.